હાસોટ પોલીસે આમોદ ગામની સીમાથી જુગાર રમતા 4 ઇસમોને 83,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। હાસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આમોદ ગામની સીમમાં આવેલી નહેર પાસે કેટલાક ઇસમો ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે જુગાર રમી રહ્યા છે। મળેલ બાતમીના આધારે હાસોટ પોલીસની ટીમે તાત્કાલિક અસરથી બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો। પોલીસના આગમન સાથે જ ત્યાં ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ પોલીસે ચપળતા દાખવી સ્થળ પરથી જુગાર રમતા 4 ઇસમો સાકિર ગુલામ મલેક, અસલમ અકબર મલેક, જાકિર બસીર શેખ તમામ રહેવાસી આમોદ અને ઇરશાદ ઇકબાલ પઠાણ રહેવાસી ખરચને ઝડપી લીધા હતા। જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 ઇસમો ચંદ્રકાંત પરમાર, ઘનશ્યામ પરમાર અને રઈસ શેખ ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ઘટના સ્થળેથી પોલીસે દાવ પર લગાવેલા રોકડા રૂપિયા 13,320, 2 મોબાઈલ અને 2 મોટરસાયકલ કુલ રૂપિયા 83,820નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ હાસોટ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।